પણ મજામાં છે. તમે જોઈ શકો છો અત્યારે જમીને બપોરે જમી લીધું છે અને હવે જઈ રહ્યા છે અમે જુવાર કાપવા માટે. તમે જોઈ શકો છો, વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો આ મકાઈના ડોડા, આ શેણાએ અમારા પાકી ગયા છે. શેણાએ આપણે વાઢવાના 2-3 દીમાં વાટે એમ છે. તમે જોઈ શકો છો. અમારા મકાઈના ડોડા અંદર વાવેલા છે. શેણાની અંદર મકાઈ વાવેલી છે તો ડોડા કેવા થઈ ગયા છે, બહુ મોટા. જોઈ લો તમે. તો અમે જઈ રહ્યા છીએ તુવેર કાપવા માટે. આ તુવેર તો આપણે કાપી નાખી છે, તમે જોઈ શકો છો. બીજી લીલી છે ને એટલે અંદર પહેલી ફેરો કાપી ત્યારની બીજી બાકીની નીચેની ડાળીઓ બધી રાખી દીધી હતી એટલે આપણે કાપી લેવાની છે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો આવી ગયા છે અમે ખેતરમાં, તમે જોઈ શકો છો. અત્યારે તડકો બહુ ધોમ લાગે છે, બપોરનો ટાઈમ છે. તડકાની તો વાત જ ના પૂછો મિત્રો. અત્યારે જો હું તો આમ ઓઢીને કામ કરું છું, તમે જોઈ શકો છો. અને અહીંયા અમારે આમ પડ્યા છે, જોઈ શકો છો. આવલા અમે અંકિતભાઈ છે. તો મિત્રો અમારે જુઓ, અમારે માણસોને છોકરા રાખવા પડે છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. હરકો સાયો કરો. તો તડકામાં અમારે તુવેર કાપવી પડે છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ જુઓ, આ અમારા ભાઈ આવે છે શૈલેષભાઈ, એ પણ નાનું છોકરું લઈને આવે છે. અને મનીષાબેન આવે છે. વાવ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. હવે અમે તુવેર કાપીએ છીએ. તો તમે જોઈ શકો છો આપણે તુવેર વાઢવાનું ચાલુ છે અને બીજી વાર તુવેર કાપવાનું ચાલુ છે. એટલે તુવેર બહુ છે નહીં, ક્યાંક ક્યાંક લીલી ડાળીઓ હતી પહેલાંની એ રહી ગઈ છે, એ કાપીએ છીએ. તમે જોઈ શકો છો. અને આ પોટલા પડ્યા છે, આ પહેલાં કાપી હતી એના પોટલા પડ્યા છે. જોવા ઓલા અંકિતભાઈ કહે છે અમારા છોકરા રહેતા નથી, તડકામાં બહુ હેરાન કરે છે. હા, તમે જોઈ શકો છો મિત્રો. તો બીજું શું કહેવાના, કહી દો. એવું હમણાં નથી જરી, જોરથી બોલો. બસ આવું બોલો. અમારા વિડિયોને જેમ બને એમ લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. રાતી અંદર કરો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ચા બનાવવા માટે આવી ગયા છે. તુવેર કાપવાનું કામ ચાલુ છે તો મજૂર માટે ચા બનાવવા આવી ગયા છે. તમે જોઈ શકો છો આપણે વાડીએ દેશી ચૂલા પર ચા બનાવીએ છીએ. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, તમને ચા બતાવું જુઓ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણી ચા કમ્પ્લીટ તૈયાર થઈ જવા કરે છે, ઉકાળો આવી જવા કરે છે. જુઓ આપણે સૂટ પાવડર નાખીને બનાવ્યો છે. આ સૂટ પાવડરનું પેકેટ છે. તો મિત્રો બન્યા રહેજો, એક નંબર ચા બનાવવાના છે આપણે. હરકો પકવવાનો છે આપણે. છે ને મિત્રો એક નંબર ચા.
તો આપણો ચા પાકી ગયો છે, તમે જોઈ શકો છો. ચા પાકી ગયો છે. હવે આપણે કીટલીમાં નાખી લેવાનો છે. તો મિત્રો, કોને કોને ચા પીવી છે કોમેન્ટ કરજો. આપણો દેશી ચૂલા પરનો ચા છે. ચા પી લીધી? દઉં પીએ છીએ સા. દઉં ચા? હા દો. એટલે ટોપી હરખી રાખ ને.